આપણે ગુજરાતીઓને જમવામાં સલાડ, સંભારા, અથાણા તો જોઈએ જ. રોજબરોજ આપણે કોબી, ગાજર, ટિંડોરા વગેરે સિઝન પ્રમાણે સંભારા અને સલાડ બનાવતા હોઈએ છીએ. પણ કાચા પપૈયાના સંભારા પણ એવો સ્વાદિષ્ટ બને છે. શું તમે હજી સુધી કાચા પપૈયાનો સંભારો નથી બનાવ્યો? તો કિચન સિરીઝમાં આજે આપણે કાચા પપૈયામાંથી 2 અલગ અલગ સ્વાદના સંભારા બનાવશું. બંને સંભારા બનાવવા માટે આજે મને મોટી સાઇઝનું કાચું પપૈયું માર્કેટમાંથી મળ્યું છે. તો કાચા પપૈયાને પહેલાં 2 ભાગમાં કટ કરી લઈશું. હવે એક ભાગ સાઈડમાં રાખી અને એક ભાગમાંથી આ રીતે 2 અલગ કટકા કરી લઈશું. પ્રથમ એક ભાગથી બીજ દૂર કરી લેવાના છે. હવે તેની છાલ પણ આ રીતે કાઢી લઈશું. અહીં બંને ટુકડામાંથી છાલ કાઢી લીધી છે. તો પહેલો સંભારો બનાવવા માટે એક ભાગને લઈ અને પહેલાં લાંબા ચીરામાં કાપી લઈશું. હવે દરેક લાંબી ચીરમાંથી કાચા પપૈયાની આ રીતે સ્લાઇસ કરી લેવાની છે. અહીં મેં ચપ્પુ વડે સ્લાઇસ કરી છે, પણ જો સ્લાઇસર વડે કરવી હોય ને તો તે રીતે પણ કરી શકાય છે. અહીં કાચા પપૈયાની પતલી સાઇઝ થઈ ગઈ છે. તો હવે લીલા મરચાંને પણ ચપ્પુ વડે 2 ટુકડા કરી અને આ પપૈયાની સ્લાઇસમાં ઉમેરી દઈશું. અહીં મેં આ રીતે 2 મરચાંના ટુકડા કરી અને ઉમેરી દીધા છે. તો હવે પહેલો સંભારો વઘારીએ. જેના માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 1/2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. રાઈ જીરું ફૂટવા લાગે ને એટલે તેમાં હિંગ પણ ઉમેરી દઈશું. હવે વઘારમાં સમારેલી પપૈયાની સ્લાઇસ અને લીલા મરચાં પણ ઉમેરી દેવાના છે. સાથે સાથે મસાલો પણ કરી લઈએ. જેના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે. હવે તેને મિક્સ કરશું, જેથી પપૈયા મરચાં સાથે બંને સરસ મિક્સ થઈ જાય. અહીં મિક્સ કરતાં હવે હળદર પાવડર અને મીઠું સરસ મિક્સ થઈ ગયા છે. તો આ સમયે પેનને ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની લો ફ્લેમ રાખતા જ લગભગ 2 થી 3 મિનિટ સુધી પપૈયાને ચડવા દઈશું. 2 મિનિટ એમ જ ચડ્યા પછી હવે ઢાંકણ ખોલી અને જોશું. અહીં જુઓ, કડક કાચા પપૈયાની સ્લાઇસ ચડી ગઈ છે. એટલે ઇઝીલી કટ પણ થઈ જાય છે અને સ્લાઇસ ચમચામાં લઈ જોતાં ટ્રાન્સપરન્ટ પણ લાગે છે. તો આ સમયે આ સંભારામાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી દેવાની છે. હવે ખાંડને ચલાવી અને મિક્સ કરતા જઈ અને ઓગાળી લઈશું. તુરંત જ ખાંડ ઓગળી ગઈ છે એટલે ચડતા સંભારામાં 2 ટીસ્પૂન જેટલો બેસન ઉપરથી સ્પ્રેડ કરવાનો છે. બેસન સ્પ્રેડ થઈ જાય ને એટલે ફરીથી મિક્સ કરી દઈશું, જેથી બેસન શેકાઈ જાય અને પપૈયા સાથે મિક્સ પણ થઈ જાય. દેખાવમાં એકદમ સિમ્પલ લાગતો આ સંભારો છે ને તે કાચા પપૈયા અને બેસનના કોમ્બિનેશનના કારણે બહુ જ સ્વાદિષ્ટ બને છે. બસ માત્ર અડધી મિનિટમાં બેસન શેકાવાની સુગંધ આવવા લાગે છે. એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સંભારો તૈયાર છે તો હવે તેને બાઉલમાં પીરસી પણ લઈએ. આ સંભારો સવારના નાસ્તામાં ભાખરી, થેપલા, પરોઠા કે બપોરના સંભારા તરીકે પણ બહુ જ સરસ લાગે છે. હવે પહેલા સંભારાથી બિલકુલ અલગ પપૈયાનો ગળ્યો સંભારો બનાવીએ. તેના માટે છાલ ઉખાડી અને રાખેલા કાચા પપૈયાનું આપણે આ રીતે મીડિયમ ખમણથી ખમણ કરી લઈશું. પણ હા, પપૈયાનો સલાડ કે સંભારા બનાવીએ ને તે પહેલાં કાચા પપૈયાની છાલ ઉખાડવી ખૂબ જરૂરી છે, કારણ કે છાલ છે ને તે ખૂબ કડવી હોય છે. હવે પપૈયાનું ખમણ બની અને તૈયાર થઈ ગયું છે. તો સાથે તેમાં મેં 2 લીલા મરચાં સમારી અને ઉમેરી દીધા છે. આ સંભારો હવે વઘારશું. જેના માટે ગેસની લો ફ્લેમ પર પેનમાં 1/2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી અને ગરમ કરવા રાખશું. ગરમ થતાં તેલમાં 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરશું. 1/4 ટીસ્પૂન જીરું ઉમેરશું. સાથે એક તજનો અને લાલ મરચાંનો ટુકડો પણ ઉમેરી દઈશું. હવે 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. ગરમ થઈ ગયેલા વઘારમાં હવે પપૈયાનું ખમણ અને સમારેલા લીલા મરચાં છે ને તે ઉમેરી દેવાના છે. પપૈયાનું ખમણ ઉમેરાઈ જાય ને એટલે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે. બસ માત્ર આટલો જ મસાલો કર્યા પછી બધું હલાવી અને મિક્સ કરશું, જેથી હળદર મીઠું પપૈયામાં મિક્સ થઈ જાય. હવે આ રીતે સતત મિક્સ કરતા જઈ અને 2 મિનિટ સુધી બધું સતત સાતળવાનું છે, જેથી પપૈયાનું ખમણ સતરાઈ જાય અને ચડી પણ જાય. લગભગ 2 મિનિટ પછી પપૈયાનું ખમણ છે ને તે પ્રેસ કરતાં ચડી ગયું લાગે છે. તો આ સમયે અહીં મેં અડધો કપ ગોળ લીધો છે. અડધો કપ દેશી ગોળમાંથી લગભગ પોણા ભાગનો ગોળ ચડતા પપૈયામાં ઉમેરી દઈશું. ગોળ ઉમેરાઈ ગયા પછી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને સતત મિક્સ કરતા જઈ આ ગોળને ઓગાળી અને સંભારામાં મિક્સ કરવાનો છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખશું ને તો ગોળની પાઈ થઈ જશે અને આ સંભારામાં ગોળની પાઈ નથી કરવાની, પણ ઘાટો રસો જ કરવાનો છે. હવે ધીમે ધીમે ગોળનું પાણી થઈ રહ્યું છે અને સતત મિક્સ કરતા જઈ આ બધું પાણી હવે બાળી નાખવાનું છે. અહીં આ રીતે ચલાવતા જઈ અને લગભગ 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગોળનું પાણી બળી રસો એકદમ ઘાટો થયો છે અને સાથે સાથે તેલ પણ છૂટી પડી ગયું છે.
બસ જ્યારે ગોળનો ઘાટો રસો થઈ અને તેલ છૂટું પડી જાય ને એટલે આ સંભારામાં ગોળની પાય નથી થઈ, પરંતુ આ સંભારામાં ઘાટો સરસ રસો થયો છે અને કાચા પપૈયાનો પરફેક્ટ ગળ્યો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સંભારો પીરસી પણ લઈએ. પપૈયાના બેસનના સંભારા કરતાં બિલકુલ અલગ કાચા પપૈયાનો ગળ્યો આ સંભારો એક વખત બનાવી અને કાચના કન્ટેનરમાં ભરી અને રાખી દો ને તો ફ્રીજમાં તે 15 દિવસ સુધી સારો રહે છે અને મુરબ્બાની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. ફ્રેન્ડ્સ, આજે આપણે કાચા પપૈયાના ગોળવાળો ગળ્યો સંભારો અને બેસનવાળો ટેસ્ટી ખારો સંભારો બનાવ્યો. તમે જો હજી સુધી આ સંભારા ના બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો અને સ્વાદમાં તમને કયો સંભારો ભાવ્યો ને તે જરૂરથી લખી અને કહેજો. સાથે જ રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી અમારી ચેનલ પર મુકાતી ઉપયોગી રેસીપીના વિડીયોનું નોટિફિકેશન તમને તુરંત જ મળી જાય. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.